સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષોમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે। ત્યારે નાયબ મુખ્યમંત્રીએ સાયલા ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધી હતી। સાયલા સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સભામાં લીંબડી વિસ્તારના ધારાસભ્યો, સંગઠન મંત્રીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન હર્ષ સંઘવીએ દરેક મતદારોને 100% મતદાન કરવા અપીલ કરી હતી। તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ તેજ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની માહિતી આપી હતી। સાથે જ રાજકીય ભાષણમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને મૂળમાંથી ઉખેડી ફેંકવાની વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા, સાયલા। સૌ નાગરિકોને અભિનંદન આપવા છે અને આ અભિનંદન એટલા માટે આપવા છે કે તમે સૌએ સાથે મળીને આ નેતૃત્વ જોડે જે પ્રકારે કામ કર્યું તે કામની બદૌલતથી આજે સુરેન્દ્રનગરના તમામ ગામડાઓ સુધી વિકાસની અને માળખાગત બધી જ સુવિધાઓ પહોંચાડવામાં આ ટીમને એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એ સફળતા ત્યારે જ મળે જ્યારે સામે બેઠેલા સૌ લોકોના આશીર્વાદ અહીંયા બેઠેલા લોકો જોડે હોય ત્યારે જ આ ટીમ તમારા સૌ માટે એક પછી એક કામ પૂર્ણ કરી શકે।